વેરાવળમાં હિરણ ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા વર્ષની પરંપરાગત શીતળા માતાજીની પૂજા અર્ચના કરી ત્યારબાદ માતાજીના ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। માગસર માસના દર સોમવારે શીતળા માતાજીની ખારવા સમાજના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, ખારવા સમાજના ઉપપટેલ બાબુભાઈ આગિયા, ઉપપટેલ ગોપાલભાઈ ફોફડી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહાપ્રસાદનો લાભ લીધો હતો। JKS ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। જય સોમનાથ। મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુહાડા છે। હું વેરાવળ સમસ્ત ખારવા સમાજનો પટેલ છું। વર્ષોની ખારવા સમાજની પરંપરાગત હિરણ નદીના કાંઠે આવેલ માતા શીતળાના મંદિરે જે દર વર્ષે માગસર મહિનાના પ્રથમ સોમવારે જે વેરાવળ સમસ્ત ખારવા સમાજ અને ખારવા સમાજના લોકો ભાઈઓ બહેનો જે વનભોજન માટે જાય છે અને ત્યાં ખારવા સમાજ દ્વારા પૂજાપો ચડાવવામાં આવે છે અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના દરેક ઘરો દ્વારા પણ પૂજાપો ચડાવીને નારિયેળ વધારે છે। આ વર્ષોની પરંપરાગત આ ઉજવણી થાય છે અને ખારવા સમાજ માટે મહત્ત્વનો દિવસ હોય છે અને આખી સમાજના ભાઈઓ બહેનો માતાઓ બધા અહીંયા જોડાય છે અને માતાને પ્રાર્થના કરે છે કે આવનારા દિવસોમાં જે માછીમારોને જે દરિયાથી મચ્છી વધુ મળે એવી પ્રાર્થના કરે છે અને અમને દર વર્ષે વિશ્વાસ હોય છે કે માતાજીને પ્રાર્થના કરીએ એટલે મચ્છી મળે છે અને માછીમારોની રોજીરોટી ખૂબ સારી ચાલે છે અને આ વર્ષોની પરંપરાગત આ ઉત્સવો ચાલે છે અને ખારવા સમાજ પહેલેથી હિન્દુ સમાજ અને જે ધાર્મિક લાગણીવાળું હોય છે અને દરેક પ્રસંગો દરેક તહેવારો જે ધામધૂમથી સમાજ ભેગી થઈને ઉજવે છે।